સુરતમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ. એસઓજીની તપાસમાં 943 કરોડના આર્થિક વ્યવહારો મળ્યા. 10 આરોપીઓની ધરપકડ. મોટા વરાછામાં બાંધકામ ઓફિસની આડમાં ચાલતું હતું રેકેટ. મોરબીના હળવદ નજીક બટેટાની આડમાં બિયરની હેરાફેરી ઝડપાઈ. 8000થી વધુ ટીન બિયર સહિત 28.37 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની એસએમસીએ કરી ધરપકડ. જ્યારે ડીએસ જાસુલ નામના સપ્લાયર સહિત 6 આરોપીઓ વોન્ટેડ જાહેર. સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું. આસુંદરાડી ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદે થતું હતું ખનન. ટ્રેક્ટર, ચરખી, કમ્પ્રેસર સાથે 40 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત. 3 એકર જમીન ખુલ્લી કરવામાં આવી. અમદાવાદના સેટેલાઇટમાં પુત્રએ તબીબ પિતાની હત્યા કરી. વૈભવ ટાવરમાં બની હત્યાની ઘટના. આરોપી પુત્રએ છેલ્લા 7 વર્ષથી પરિવાર સાથે કાપી નાખ્યો હતો સંબંધ. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. યુપીના પ્રયાગરાજમાં આતંકના નવા મોડ્યુલનો ખુલાસો. કિશોરીઓના ધર્મ પરિવર્તન કરી આતંકી બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ. સગીરાનું અપહરણ કરી કેરળ લઈ જવાઈ. ધર્મ પરિવર્તન કરી જેહાદી આતંકી બનવાની હતી તૈયારી. પોલીસે 2 મુસ્લિમ યુવકોની કરી ધરપકડ. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 3 કોલેજોની માન્યતા રદ. ગીર સોમનાથની 2 અને માંગરોળની 1 કોલેજની માન્યતા એનસીટીઈએ રદ કરી. પ્રવેશ પ્રક્રિયામાં 3 કોલેજનો ન કરાયો સમાવેશ. ગુજરાતના વધુ એક દરિયા કિનારા માટે બ્લુ ફ્લેગના ટેગ માટે પ્રયાસ. વલસાડ જિલ્લાના નારગોલ બીચને બ્લુ ફ્લેગ બીચ બનાવવા હાથ ધરાયા પ્રયાસ. વહીવટી તંત્ર, નારગોલ ગ્રામ પંચાયત અને અન્ય સંગઠનો દ્વારા પ્રયાસ. બ્લુ ફ્લેગ બીચના દરજ્જા માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવા તૈયારીઓ કરવામાં આવી. નેધરલેન્ડથી વિશેષ પ્રતિનિધિ મંડળોને બોલાવવાની પણ તૈયારીઓ. રાજ્યમાં અત્યાર સુધી માત્ર દ્વારકાનો શિવરાજપુર બીચને મળ્યો હતો બ્લુ ફ્લેગનો દરજ્જો. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. આંગણવાડી, સિંચાઈ, હિસાબી શાખા અને શિક્ષણ વિભાગના પ્રશ્નો મામલે સભ્યોએ સભામાં કરી રજૂઆત. આંગણવાડીની બિલ્ડિંગોના કામને લઈ ભાજપના નેતાઓએ કરી રજૂઆત. ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનની ચૂંટણીને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી. ખેલાડીઓને 25% રમતગમતમાં કારોબારીને સામેલ કરવાની માંગ. કોર્ટે નોટિસ પાઠવી પક્ષકારો પાસે જવાબ માંગ્યો. આગામી 25 જુલાઈએ થશે સુનાવણી. બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશીના સમાચાર. ડેરીએ પ્રતિ બેગમાં 80 રૂપિયાનો કર્યો ઘટાડો. ડેરીના એમડી સંગ્રામસિંહે આપી જાણકારી. ચેરમેન શંકર ચૌધરીની સૂચનાથી પશુપાલકોને થશે લાભ. અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં શિવમ સેવા ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશનની ગુજરાતી શાળા નંબર 2, 3 અને 11 તથા હિન્દી શાળા નંબર 1ના વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડા વિતરણ કરાયું. ધોરણ 1 થી 8ના 1100થી વધુ બાળકોને મળ્યો લાભ. ઉત્તરાખંડમાં રૂરકીના સુબેદાર અંકુર રાવતે માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો. તિરંગો ફરકાવી પરત ફરતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું. તેમણે કહ્યું, શિખર ચડવા હિંમતની જરૂર પડે છે કારણ કે ઘણીવાર જિંદગી માટે લડવું પડે છે.